અહીં એકદમ મૂળ વાત પર આવીએ. સ્વાસ્થ્ય એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રાપ્ત કરવાનું મૂળ અને પરમ સાધન છે. જરા વિચારો, જો તમારું શરીર જ સાથ ન આપતું હોય, સ્વાસ્થ્ય જ ન હોય, તો બેંકમાં પડેલા કરોડો રૂપિયા શું કામના? તમે દુનિયાની સુંદરતા માણી શકો? ના. શારીરિક પીડામાં કોઈ ધ્યાન કે આધ્યાત્મિક મુક્તિ વિશે વિચારી પણ શકે? બિલકુલ નહીં. સ્વાસ્થ્ય વિના બધું જ, અને મારો મતલબ છે કે બધું જ શૂન્ય છે. આ સીન જુઓ, તમને બહુ આશ્ચર્ય થશે. જંગલના પશુ પક્ષીઓ, હાથીઓ, હરણ, ક્યારેય એમને હોસ્પિટલમાં લાઈન લગાવતા જોયા છે? તેઓ ક્યારેય કોઈ ડૉક્ટર પાસે જતા નથી, છતાં પ્રકૃતિના નિયમો સાથે જીવીને એકદમ પરફેક્ટ સ્વાસ્થ્ય માણે છે. અને બીજી બાજુ, આપણે આધુનિક માણસો, આપણા બેંક એકાઉન્ટ ભરેલા છે, મોટા મોટા ડૉક્ટર્સ અને દવાઓ છે, છતાંય રોજે રોજ નવી નવી બીમારીઓ સામે ઝઝૂમી રહ્યા છીએ. ક્યારે વિચાર્યું છે કે આવું શા માટે? આનું સૌથી મોટું કારણ એ છે કે આપણે પ્રકૃતિથી છેડો ફાડી દીધો છે. 1900ના દાયકાના ફિઝિકલ કલ્ચર પબ્લિકેશન્સના સંશોધક બર્નાર્ડ મિકફેડને બહુ સાચી વાત કહી છે કે પ્રકૃતિ એક ડાહી માતા છે. માનવીએ તેના સરળ નિયમો સામે વધુ પડતી બુદ્ધિ ચલાવવાનું બંધ કરવું જોઈએ. આપણે ખરેખર આપણા જીવનને અને ખાવા પીવાની રીતોને બહુ જ જટિલ બનાવી દીધી છે, જ્યારે સત્ય તો એ છે કે શ્રેષ્ઠ સ્વાસ્થ્યના નિયમો સાવ જ સરળ છે. આપણે બસ પ્રકૃતિના મૂળ રસ્તે પાછા ફરવાનું છે.